જો આજે સવારમાં બાકીનું રસોડું હતું ને એ પણ ખોલી નાખ્યું છે આપણે. જો આખું બધું બહાર કાઢી નાખ્યું છે અને હજુ બાકીનું ખાલી કરીને ચોકડીમાં મૂકી દીધું છે ને હવે નાસ્તો કરવા બેસી ગયા છીએ. જો આપણે નાસ્તામાં બનાવી છે વઘારેલી ખીચડી. રાતે જાજી હતી ને તો મસ્ત વઘારી નાખી છે ને આયરે છે સીતાફળ. 2 સીતાફળ પાક્યા છે, બાકી હજી કાચા છે. જો પહેલાં નાસ્તો કરી લઈએ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધાને કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ ભાઈ. સ્વાગત છે તમારા આજના એક નવા વ્લોગમાં. તો જો ભાઈ નાસ્તો તો આપણે સવારમાં વહેલો કરી લીધો હતો અને થોડુંક નાવામાં મોડું થઈ ગયું છે. થોડું કામ આપણે અંજલીને બધું થોડુંક હેલ્પ કરાવતા હતા એટલે નાહીને જો રેડી થઈ ગયા છે. મમ્મીએ નાહી લીધું છે, અંજલીને નાહવાનું બાકી છે કેમ કે સવારની કામે જ વહી ગઈ છે. કાલનું રસોડાનું કામ બાકી હતું ને હજી ચાલુ જ છે. કામ કાલનું કામ બાકી હતું આજે પૂરું કરવાનું દેખાય ને પાછળ એટલે બધી વસ્તુ કાઢી. કાલે હવાનો ઉપરનું માળ્યું હતું ને ઉપરના ડ્રોવરનું બધું કરી નાખ્યું અને અહીંના ડ્રોવર જે નીચે હતા ને જ્યાં આ ડ્રોવરનું એ કામ થઈ ગયું હતું. આ વચલા ડ્રોવરનું બધું કામ બાકી હતું. એ જ વધુ તો મેન તો એ જ કહેવાય. કાચની બની બધી હોય ને આરામથી બધું મૂકવું પડે, નકર તૂટી જાય તો ખોટું વધુ કામ વધી જાય. હા, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છીએ. જો રસોઈની તૈયારી હાલે છે. બહાર ઝારા કચરાનું કામ થાય છે તો આપણે રસોઈ બનાવીએ. તો ઓરો બની ગયો છે, પછી મૂળાનું ખાર્યું બનાવી નાખ્યું છે. પછી મૂળાનું ખાર્યું પણ આપણે જો કે ભાવે ને ઓરા એટલે મજા આવે ખાવાની. એટલે ઓરા મને મૂળો જ નથી ભાવતો. મૂળો કાચો નો ભાવે તો મૂળાનું ખાર્યું રોટલી રોટલા બે બનશે. ઓરો કર્યો તો મારે રોટલી ખાવી નથી. મેં મમ્મીને કીધું બાજરાના બાજરાના રોટલા ખાવે, રોટલી ભાવે. રોટલા કરી નાખો, બાજરા રોટલા ને ઓરો ને એવું બધું. આવું બધું છે. અંજી તો જાય કામે વહી ગઈ અત્યારે. કામ કરતા હોય તેમ જ હોય ને, બીજું હોય ને. જો એટલું કામ પાછું ઉકેલી જાય. કાલે તો ઓછું હતું, હવે કાલ કરતાં બધું આજે થઈ ગયું. આ બધી બહેનું કાઢી એમાં હજી કાચની બહેનું એવું બધું હોય ને એટલે ધીરેથી રાખવું પડે આરામથી. બધું તૂટી બૂટી જાય તો બધી કામે વધી જાય ને બધી નુકસાની થાય એટલે આરામથી બધું કરવું પડે. ચાલો બ્લોગમાં આગળ બન્યા રહેજો. ચેનલ પર ના હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો વાગી ગયા છે 1:45 અને આપણો આખો ખૂણો ફાઇનલી ખાલી થઈ ગયો છે. જો આપણે મૂકી દીધું છે બધું. થોડું ઘણું હવે ઉટકવાનું છે, મૂકવાનું છે ને પછી જો રસોડું આખું ધોવાનું બાકી છે હવે ખાલી. તો જો 2 વાગે જમવા બેસી ગયા છે તો આજ તો મમ્મીએ રસોઈમાં કેટલું બધું બનાવ્યું છે. જો ઓળો બનાવ્યો છે, પછી રોટલા બનાવ્યા છે, રોટલી બનાવી છે, પછી આ મૂળાનું ખાર્યું છે એ બનાવ્યું છે, પછી કેરીની કટકી કરી છે ને આયરે આપણે મમરા લીધા છે ને મને દહીં તીખારી બનાવી છે. જો આપણે તો એટલું બધું છાશ છે જમવામાં. તો આજ તો મસ્ત આટલું બધું જમવાનું છે. આલો બધા જમવા. 5:30 વાગી ગયા છે ને આપણે ફાઇનલી નાવાનો વારો આવી ગયો છે. તો જો કે નાઈ તો 5 વાગ્યાનું લીધું છે આપણે, માથું ધોઈને નાઈ લીધું છે. જો અને બપોરે જમીન સીધી કામ કરવા વર્ગી ગઈ હતી ને છે 4 વાગે નવરી થઈ. પછી 4 વાગે ઘડીક વાર આરામ કર્યો ને પછી જો સીધું નાઈ લીધું છે. મમ્મીએ બીજી વાર પાણી ભરી લીધું છે. હમણાં 2 દિવસથી પાણી ભરવાનો વારો મમ્મીન ઉપર આવી ગયો છે. તો 2 દિવસે મમ્મી પાણી ભરે, રસોઈ મમ્મી જ કરે છે 2 દિવસે. જો મમ્મી ઝાડવા પાવા ગયા હતા ને તો રીંગણાનું ફૂલ ખરી ગયું છે. જો તો જોવે છે એમાં રીંગણું આવ્યું હતું ને એટલે એમાં જીવ બળી ગયો કે જો અવડોકડો રીંગણાનો ગોટો થઈને રીંગણું તૂટી ગયું. એ ફૂલ જ ખરી ગયા. કેવા સરસ રીંગણાના ગોટા હતા પણ અવડુકડું થઈને પડી ગયું છે એટલે એક ગોટો અમારો ગયો નહીં થાય હવે. જો હા પાને હું વાંધો આવ્યો છે. કેવો સરસ નેરવો સોળવો છે ને કરી ગયો. કઈ વાંધો નહીં, બીજો થાય. 3-4 ફૂટ છે જ હજી. એમ તો પાણી પાય જ છે એટલે તડકાનું એટલા જ ન થાય. 8-10 ફૂટ થાય તો પક્ષી બળ બપોર ઉતાય તો પક્ષીને બધું આવતું હોય. ઈ નો ખેર આ તો એમને મુકાઈ હવા એવું આઈલી હોય તો ખરી જાય. આ તો એમને મુકાઈ ગયો છે. આમાં એવું હોય 5-6 ફૂટ થાય માં એક ખરી જાય. ડીટીએ થઈને જ આખું ખરી ગયું છે. મુકાઈ ગયું. મોટું થઈ જાય ને તો વાંધો ના. ઓરો બનાવીને પાછા ઓરાના રીંગણા છે ઓલા મોટા જે આવે ને તેના મોટા છે. જાવ તો મજા આવે. હજી થાય, હજી તો 3-4 રૂપા છે. મમ્મી સીપડ ને જો યાર એટલે શ્રીફળ વધેરવાના છે. જો મમ્મીએ કંઈક માનતા કરી, મમ્મીએ કઈ રીતે કોને હા ભાવિકને માનતા વાસા દાદા માનતા છે. 2 શ્રીફળ વધેરવાને એમાં એવું હતું વધેર નાખે. માનતા એના હાટુ રાખી હતી કે અમારા પાડોશમાં ને કૂતરો હતું આવું ચામડી બિચારે આવું થઈ ગયું હતું.
આમ બીમાર કંઈક રોગ થઈ ગયો બીજા એક જાતનો એને બીજા રાખતું. અમે જેને ખાવા પીવાનું આપતા રોજ તો બિચાર હે ને એને કંઈ બહુ વધતું જતું હતું એટલે મેં રાત આખી રાત ઉપાડે. એમ્બ્યુલન્સ હવે તો ચાલુ થઈ ગઈ છે જનાવર માટેની તેમાં ફોન કરી પછી આવ્યા તો ડૉક્ટરની બધા આવ્યા પછી મેં પકડી રાખ્યો ઇન્જેક્શન આપવાનું હતું પાડેલું તો મેં હે ને તો ઘરેથી પકડ્યું ને તો એને થોડોક એવો દાંત છે ને મારે આંગળીમાં ભરાઈ દીધો હતો એટલે મને એવું લાગ્યું હતું મને થોડુંક એવું થયું આમ વધુ નહીં પછી ડૉક્ટરે ઇન્જેક્શન મરાયો હતો હું તો એટલે મમ્મી એના હાટું માનતા રાખી દીધી ભાઈ તો કઈ વાત થાય નહીં એના માટે માનતા પાછળ મમ્મી દાદા બેસી પણ વચન નાખે કાંઈ થાય જોકે એટલું બધું કઈ લાગ્યું નતું દાંત એનો બેઠોય નતો ખાલી આમ થોડુંક એવું અડ્યું હતું દાંત એટલે હું બી ગયો અત્યારે તો કે લાલ એની ખરાબ. કૂતરાની લાર અડે તો ઈ તો ખરાબ જ કહેવાય એટલે એટલે સાવધાની રાખવી હારી એટલે એટલા માટે જો કાલ મમ્મી હવે તો ભાવિક થોડાક ઓલા સુધરી ગયા છે પેલા તો બહુ એવા હતા કે જેરી કૂતરાનો અવાજ આવે ને સીધા ડેલી ખોલીને ધોળે કેવા હા, આવે. એ પાછું કાંઈ લઈ બીજા નહીં કોઈ- બીજા કૂતરાને વીકતા હોય તો આપણે બચાવવા તો જવું જ પડે હજી જાય એવું નથી એને તો બચાવે પણ આપણને બટકું ભલે તો આપણે તો ઇન્જેક્શન હાથમાં ખાવાની લાકડી હોય એટલે વાંધો ન આવે. લાકડી લઈને જાય ને સીધી ડેલી ખોલીને વળી ભાગી જ ચાલે છે તો જાય આ. એકવાર ચોમાસામાં અમે બિલાડા પેલા બિલાડી હતી અમારી ઘરે હા, તો એ એના તો કૂતરા પાંચ વીકતા હતા ને તો છ હું ભાગ્યો તો હું મારા પગ લપસી ગયો તો મને કેવી લાગી ગઈ એવું તો ઘણી વાર બનેલું છે મારે. પણ હવે જો કે ઓછાઈ બાંધે છે પેલા તો બહુ ઝાઝા હતા તો બધા તો બાંધતા કજાના હોય કૂતરા ગલીમાં શેરીમાં કૂતરાને મારવા બાંધતા હોય તો આપણે બચાવવા જાય ભાઈ ને ખોટા માર નાખે બીજા એટલે બધા એ તો જવું, આપણો બચાવવું. ધર્મ છે. જનાવરને તો ધ્યાન રાખવું પડે ને બચાવવું. આપણે. મમ્મી કહેવાની હતી મેં ભૂલી ગઈ બોલો કઈ પૂછતી હતી ભૂલી ગઈ નથી યાદ આવતું હવે યાદ આવશે તો કહીશ ને આપણે રસોડાનું કામ હજી થોડુંક બાકી છે તો જો થોડુંક અહીંયા બધું પડ્યું છે ને ખાટલી વાસણની ભરી છે તો એ હજી આપણે ગોઠવવાની બાકી છે ને બાકી મસ્ત ચકાચક રસોડું આપણું થઈ ગયું છે અને આમાં હજી મારે અહીંયા પૂઠું રાખવાનું છે હું સાંજેથી તમે કરશો હમ. 20 મિનિટથી નહીં ના એનાથી મને ન ફાવે આપણે નોર્મલ છે જૂની રીત હવે એમ કરો કોકનો ફોન આવે છે જો કાવ્યાનો ફોન આવે છે. કાવ્યાનો ફોન અઠવાડિયું થઈ ગયું કાવ્યાએ ફોન નથી કર્યો ઉપાડો તો આખડી બોલશે હો જો 7:30 વાગી ગયા છે ને આપણે 6:30 કે 6:45 વાગ્યાના આપણે આ કોમેડી વિડીયોનું શૂટ કરતા હતા તો જો ભાઈ અત્યારે છે પૈતું છે ખાલી 2 કોમેડી વિડીયો બનાવવામાં આટલી વાર લાગી ગઈ છે જો બે શોર્ટ વિડીયો ફની વિડીયો બનાવો છે તો વાર 10-15 મિનિટમાં થઈ જાય પણ પોણી કલાક વહી ગઈ અમારી જોતા તો આપણે 2 સેકન્ડ જ લાગે ફટ આમ આમ કરતા એક જાય વસ્તુ જોતા ખ્યાલ આવી કે જાય આપણે જેટલી જોતા હોય ને મોબાઈલમાં આપણે રીલ્સ આમ સ્વાઇપ કરી નાખીએ ઓહ સરસ વિડીયો પણ જ્યારે બનાવીએ ને ત્યારે ખબર થાય પડે કેટલી વાર મહેનત લાગે પડે. છે એક વિડીયો બને એક વાક્ય બોલવામાં કેટલી વાર લાગે ક્યારેક હરખું યાદ આવે ક્યારેક ઊંધા હવડું બોલાઈ જાય ને એવું બધું એમાં થાય છે main તો જો. ભાઈ બહાર રસ્તા ઉપર કે ગાડીનો અવાજ કે ન આવે હા. દરવાજો બંધ કરવો પડે લાઈટ કૂતરા રાયડું પાડતા હોય બધો અવાજ આવતો હોય ખાલી શોર્ટ વિડીયો ખાલી હે ને 30 સેકન્ડ નો હોય પણ એમાં શૂટિંગ તમે અડધી કેટલી કલાક વાર- વહી જાય. એક ને એક વસ્તુ તમે કરતા હોય તો ઘડિયા ઘડિયા કોક વાર હરખું ન થાય કોક વાર થાય કોક આપણે દાંત આવી જાય એટલે તો બહુ મહેનત વધારે તો તો બહુ દાંત પડે. જ આવી જાય ને પાછું એડિટિંગ કરવામાં એટલો જ વાર લાગે તો આપણે શોર્ટ વિડીયો બનાવ ફની વિડીયો બનાવ ચાલુ કર્યું છે એમાં પણ સપોર્ટ તમે કરજો હા, કેવા લાગે છે કેજો ને. હા અને કેવા લાગી કોમેન્ટમાં કરી દેજો હા જો કે આપણે બનાવીએ જ છીએ આમ તો સારા જ બને છે હા પહેલા આપણે 2 શોર્ટ વિડીયો ફની વિડીયો અપલોડ કર્યા છે પણ એમાં સારો સપોર્ટ તમે કર્યો છે અને હવે આપણે બનાવશું આમાં આગળ એટલે આજે 2 સપોર્ટ હું તો 2 શોર્ટ વિડીયો બનાવી નાખ્યા એટલે કોઈ પણ કંઈક આપણે કામ હોય ને તો એક દિવસ પણ આપણે એક દિવસ 2 પડ્યો હોય બેકઅપમાં તો વાંધો ન આવે કાલે નહોતો બનાવ્યો આપણે રસોડાનું કામ ખોલ્યું એટલે હતું કામ ખોલી નહીં તો આપણે ક્યાંક બહાર ગયા હોય તો 100 વિડીયો આપણે શૂટ ન થયો હોય તો 2-3 વિડીયો આપણે બેકઅપમાં પડ્યા હોય તો વિડીયો આપણે મૂકી શકીએ અને આજે આપણું રસોડું એકદમ કમ્પ્લીટ ચકાચક થઈ ગયું છે મસ્ત અત્યારે બધું 2 કામ થઈ દિવસ ગયું છે છે રસોડાનું કામ પૂરું થયું 2 દિવસ થયા ખાલી એક વોલ છે તો વોલમાં કઈ વાર એટલી આમાં બધી તો લાગે કંઈ છે નહીં નહીં, કેટલો આટલું સામાન છે આમાં કઈ છે નહીં હું કોઈ લાદી હોય ને એ બધી સાફ કરવાની ભીના ઉપર કપડાં રૂમમાં એટલું કઈ છે નહીં પણ તોય જોવું જેવો ટાઈમ હવે હવે દિવાળીની આપણે શોપિંગ થઈ ગઈ દિવાળી બધી સાફ સફાઈ કરી એક રૂમ બાકી છે એટલે બધું જ પૂરું આપણે બધું પછી નવરા હા પછી નવરા હારું હારું રાંધો અને હારું હારું ખાઓ હવે તો તહેવાર આવશે તો વહેલું ઉઠવું પડશે મારે મેન તો મારે એટલે હું રોજ 8 વાગે 8:30 વાગે ઉઠતો હોય મમ્મીએ કીધું કે તહેવાર આવે તો થોડું વહેલું વહેલું. ઉઠાય કે આપણે માતાજીનો વાસ હારું હારી રસોઈ બનાવવાની હારું હારું જમવાનું તહેવાર કપડા પહેરવાના હારી રસોઈ બનાવવાની એવું બધું હોય સાચી વાત છે તહેવારના ભાઈ રોનક અલગ જ હોય અમે દિવાળી હોય તો પહેલા તો અમે નાના હતા ને ત્યારે તો બહુ મજા આવતી આમ રાહ જોઈ બેઠા હોય દિવાળી હોય જલ્દી ક્યારે આવે દિવસ ગણતા હોય ફટાકડા લેવા મારી પપ્પા જલ્દી કહેતા પપ્પા જલ્દી ક્યારે ફટાકડા લેવા જાવ ફટાકડા હું તો આખા હું ને મારી બેન છે ને આખા લિસ્ટ બનાવી નાખતા અમારે આ ફટાકડા જોઈએ છે આખા લિસ્ટ પપ્પાને દેખાય છે પછી
જ્યારે ફટાકડા લેવા જાવ ને એવા ખુશ હોય અમે. હવે તો ફટાકડાનો શોખ જ નથી રહ્યો પેલા છે. જેવું મહત્વ છે, તહેવારનું મહત્વ છે જ, પણ આપણે નાના હતા ત્યારે વાત અલગ હતી. હાલો પાણીપુરી ખાવા જવાનું છે અત્યારે તો જમવામાં કોળો રોટલો સવારનું જ નક્કી થઈ ગયું હતું પાણીપુરીનું. એ એટલે બપોરે જ ખાલી ઓરો ને એવું કરી નાખ્યું હતું અત્યારે. મમ્મી કે તમે બે ખાઈ આવો, મારે રોટલો ને બધું પડ્યું છે, ઓરો દૂધ. હા અત્યારે કઈ રસોઈમાં બનાવવાનું છે નહીં, જો આપણે કંઈક રગડાપુરી પાણીપુરી કંઈક ખાઈ આવીએ. હા. તો જો હવે હમણાં ઘડી કરીને જાવું જ. હજી આજે પેલો વિડીયો બનાવતા ને તો હજી દીવાબત્તી મોડું થઈ ગયું. જો મમ્મી દીવાબત્તી કરવા ગયા છે. તમે હમણાં હે ને 2-3 દિવસ પહેલા હું નંદની વાત કરતા હતા તો વિચારતા હતા કે પહેલા આપણે ફર્સ્ટ બ્લોગ બનાવ્યો હતો અને હવે ખુદનો બ્લોગ જોતા હતા કે ભાઈ આપણે કેવા દાંત આજકાલ આવે. આપણે ખુદને મનને એ વિડીયોમાં જોયું તો કેટલા દાંત આવ્યા અમને કે અમે આવું બોલતા હતા. ધીરે ધીરે શરૂઆતમાં તો એમ જ હોય ને, બોલતા ન આવડે, ફોન પકડતા ન આવડે, પછી ધીરે ધીરે બધું ઘરે આવડી હું બોલે જાય. સીધું બટન કઈ કટ કરી નાખીએ કે હું બોલવા આગળ વિચારે ન આવે હાલો જમી દીધું નામ ને એવું બધું કરતા, પણ હવે ધીરે ધીરે હવે આવડી ગયું તો હવે વાંધો નથી આવતો. હા મેં તો તમારો સપોર્ટ છે, સપોર્ટ આમ દેખાડતા રહેજો. ને મસ્ત મસ્ત Comment કોમેન્ટ કરતા આવે રહે ને તો તો motivation મજા મળે. આવે. આજે સરસ કોને કોમેન્ટ કરી છે મને તો નામ ભૂલાઈ ગયું. માધુરી બેન yes. માધવીબેન વ્યાસે મસ્ત કોમેન્ટ આજે 2 કરી છે કે તમારો બ્લોગ એકદમ નેચરલ હોય છે. હા. એમ તો મજા આવી Comment કોમેન્ટ કરવા માટે. અમે બે ક્યુટ કપલ છીએ તો છીએ તો હા. મજા આવે. હા એ મસ્ત મસ્ત કોમેન્ટ આવે ને એટલે આમ એકદમ ઉત્સાહ થાય કે નહીં આપણે લાંબો વિડીયો બનાવવો છે ને રોજે રોજ હા. વિડીયો બનાવવા જ છે આપણે. એટલે હવે જ્યારે કદાચ કંઈક એમ થાય કે આજે બહુ કામ છે ને તો નથી કરવો બ્લોગ, પણ હવે એવું નહીં કરીએ, રોજ રોજ આપણે વિડીયો કરી જ લેવું થોડો થોડો ટાઈમ કાઢીને. ટાઈમ ને 5-6 મિનિટ તો 5-6 મિનિટ બીજું લોક આવી જાય હવે. આપણને એમ આપણા બ્લોગ રોજ જોવે છે બધાય હા. તો આપણે એટલું તો કરીએ એના માટે. સારું હાલો પાણીપુરી ખાઈ આવશે. હજુ 9:30 વાગી ગયા છે અને આપણે ફાઇનલી જમી લીધું છે. તો જો જમવામાં આપણે રગડાપુરી ખાધી છે ને પાણીપુરી ખાધી છે ને એક મમ્મી હતું પાર્સલ લેતા આવ્યા હતા પાણીપુરી, તો મમ્મીએ તો ઓરો રોટલો પાણીપુરી એવું ખાધું છે ને આંટીને ને છોકરાઓને મંચુરિયન ખાવું હતું તો આપણે એને મંગાવ્યું હતું મંચુરિયન કે તમે જાઓ છો તો લેતા આવજો. તો મંચુરિયનની દુકાન બંધ હતી તો કીધું મંચુરિયનની દુકાન બંધ છે, ફોન કરીને પૂછ્યું તો કે વડાપાઉં લેતા આવજો. વડાપાઉં લેવા ગયા ને તો વડાપાઉં પતી ગયા હતા બોલો. તો પછી આપણે કીધું હવે તો પછી પાઉંભાજી પાર્સલ કરાવી. ખાવું તો મંચુરિયન ને વડાપાઉં ખાવા હતા, પછી 2 મળ્યા નહીં, પછી ઓપ્શનમાં કાંઈ હતું ને બીજું પાણીપુરી પછી મંગાવી લીધી. પાણીપુરી ને પાઉંભાજી 2 મંગાવી લીધી ને એ પાર્સલ લઈ આવ્યા અમે જો. અને અમારે તો પાણીપુરી જ ખાવી હતી તો એ તો આપણને મળી જ ગઈ. મજા આવી ગઈ પાણીપુરી ખાવાની. ત્યારે કાંઈ જમવાની ઈચ્છા નહોતી, એવું જ ખાવું તો પાણીપુરી ને એવું. જો હું ભાઈ તો ત્યાં જ ખાઈ આવ્યા હતા, ખાલી મમ્મી હાટું પાર્સલ લઈ આવ્યા હતા. પછી ઘેર આવીને પાછી મમ્મીને પાણીપુરીમાંથી એક પૂરી ખાધી. મમ્મી કેટલી બધી મારથી ન ખૂટે એ ખાધી ને પછી સીતાફળ 2 પાક્યા હતા એ ખાધા ને ફાઇનલી જમીને ચપડી પર ટીવી જોતા હતા. આજે ભાઈ રસોડું આખું મસ્ત કમ્પ્લીટ ચકાચક થઈ ગયું છે. તો કાલે જો વહેલું ઉઠાશે તો ઠીક છે, નકર આ હોલ કરી નાખવો છે. જોઈએ હવે ઉઠીએ એ પ્રમાણે આધાર, વહેલા ઉઠી જાવ તો કરી નાખશું. તો ચાલો આજના બ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરી દઈશું. તો જો તમને બધાને અમારા બ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. કાલે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.